ડીસામાં નકલી એલસીબી બનીને ચાલકોને હેરાન પરેશાન કરતો શખ્સ ઝડપાયો। આપ જોઈ રહ્યા છો સેન્ટ્રલ ભારત ન્યૂઝ। બનાસકાંઠા ડીસા આસપાસ વિસ્તારમાં નકલી એલસીબીની ઓળખ આપી વાહન ચાલકોને ધાક ધમકી લુખ્ખી દાદાગીરી આપતો એક શખ્સને ઝડપી પાડ્યો। રિક્ષા તેમજ લોડિંગ રિક્ષાવાળાઓને હેરાન કરી ધમકી આપી પૈસા પડાવતો આ શખ્સ આખરે ડીસા દક્ષિણ પોલીસના હાથોમાં લાગ્યો। ડીસા દક્ષિણ પોલીસે નકલી એલસીબી બનીને નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ ગાડી સાથે ફરતા શખ્સને ઝડપી પાડ્યો। ડીસા પાલનપુર હાઈવે પરથી ગાડી ઊભી રાખીને 3000નો તોડ કરતા શખ્સને ઝડપી પાડ્યો। ગાડી ચાલકે દક્ષિણ પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરાતા નકલી એલસીબીનો શખ્સ હોવાનું બહાર આવ્યું, જેમાં નકલી એલસીબીમાં ડાયાભાઈ ઠાકોરની પોલીસે અટકાયત કરી હતી। નકલી એલસીબી શખ્સને દક્ષિણ પોલીસે ઝડપી જેલના સળિયે પાછળ ધકેલી આગળની તપાસ હાથ ધરાઈ છે। જોતા રહો સમાચાર, બ્યુરો રિપોર્ટ, સેન્ટ્રલ ભારત ન્યૂઝ, બનાસકાંઠા, ડીસા।